તાલુકાના ધોળકાના ચંડીસર ગામે ક્ષત્રિય સમાજના ધર્મરથનું સમાપન થયું। 7 તારીખે ભાજપના વિરોધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા લીધી। સભામાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા, કરણસિંહ ચાવડા સહિત ક્ષત્રિય આગેવાન હાજર રહ્યા। બાવડાના ગાંગડ ગામેથી રથ શરૂ કરી વિવિધ ગામડાઓમાં ફેરવવામાં આવ્યો। ભાજપને 50% સીટો ગુમાવવાનો વારો આવશે તેવું શંકરસિંહ વાઘેલાનું નિવેદન। ભારતીય જનતા પાર્ટીએ સમયસર પોતાના ઉમેદવારને બદલ્યા હોત રાજકોટના, તો કદાચ આવી ધર્મરથની સભાઓ કે ક્ષત્રિય સમાજ બીજેપીથી વિમુખ છે એવું ન થયું હોત। પણ કદાચ સત્તાના કેફ નીચે યા બીજેપીને અહમ હોય, છેક દિલ્હી પીએમઓ સુધી રિક્વેસ્ટ કર્યા છતાં પણ જો ક્ષત્રિય સમાજની આવડી મોટી અવગણના થાય, 2019માં લોકસભાની કોઈ ટિકિટ ન હોય, 2024માં લોકસભાનો ઉમેદવારી ક્યાંય ન હોય, તો સમાજને લાગે કે અમારી અવગણના છે। મહાસંમેલનો અને આવતીકાલનું જામનગરનું જે મહાસંમેલન છે એ સ્વયં ફર્સ્ટ છે કે એક વ્યક્તિના વિરોધથી શરૂ થયેલો વિરોધ એ એમને ટિકિટ ન કાપવાથી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા સુધી આવી ગયો છે। એ આપ આ સભા જોયા પછી આપ પણ સમજી શકો।